હરિયાણા વિધાનસભાના પરિણામોમાં ભાજપ હેટ્રિક તરફ આગળ. ભાજપ 49 બેઠક પર આગળ તો કોંગ્રેસ 34 બેઠકો ઉપર આગળ. લાડવા વિધાનસભા બેઠક ઉપરથી મુખ્યમંત્રી નાયબસિંહ સૈની આગળ તો જુલાનાથી કોંગ્રેસની વિનેશ ફોગાટ આગળ. હરિયાણા વિધાનસભાના પરિણામોને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચ ઉપર લગાવ્યા આરોપ. વેબસાઇટ પર પરિણામો ઝડપથી અપડેટ કરવા કર્યો અનુરોધ. તો અંબાલાના કેન્ટના ભાજપના ઉમેદવાર અનિલ વિજે કહ્યું, કોંગ્રેસ હારે છે ત્યારે ચૂંટણી પંચને આપે છે દોષ. જમ્મુ કાશ્મીરમાં ઇન્ડી ગઠબંધન બહુમતી તરફ. ભાજપ 3 અને જેકેએનસીની 2 બેઠકો ઉપર જીત. જેકેએનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ બેઠક પર આગળ. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ તેમના પત્ની સાથે આગ્રા તાજમહેલની લીધી મુલાકાત. તાજમહેલની ખૂબસૂરતી જોઈને થયા અભિભૂત. મોઇઝુ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં બિઝનેસ મીટમાં આપશે હાજરી. ભારતીય વાયુસેનાનો આજે 92મો સ્થાપના દિવસ. ચેન્નઈના તામ્બરમમાં એરફોર્સ સ્ટેશન ખાતે ભવ્ય કાર્યક્રમનું કરાયું આયોજન. હવાઈ દળે એરિયલ ડિસ્પ્લે અને પરેડ દ્વારા કર્યું શક્તિ પ્રદર્શન. વિવિધ શ્રેણીઓના 64 એરક્રાફ્ટનું કરાયું પ્રદર્શન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કરશે અર્પણ. અભિનેતા મિથુન ચક્રવર્તીને ફિલ્મના સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકેથી કરાશે સન્માનિત. માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તો ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કરાશે અર્પણ. આજે શારદીય નવરાત્રિનું 6ઠ્ઠું નોરતું. આજે નવદુર્ગાના કાત્યાયની રૂપની કરાય છે પૂજા. માં કાત્યાયની પૂજામાં લાલ રંગનું છે મહત્વ. કેદારનાથની થીમ પર આયોજિત ગાંધીનગરના કેસરિયા ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર. પરંપરાગત શેરી ગરબાઓ દ્વારા કરાઈ રહી છે માં શક્તિની આરાધના. ચૂંટણી પરિણામોની અસર ભારતીય શેરબજાર પર મળી જોવા. શેરબજારમાં 119 પોઈન્ટ વધીને 81,168 પર તો નિફ્ટી 47 પોઈન્ટ વધીને 24,834 પર કરી રહ્યા છે કારોબાર. મિડ અને સ્મોલ કેપના શેરોમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિડલ ઇસ્ટ સંકટના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 4% વધીને $80 પાર.